સમાચારમાં આગળ વાત કરીશું રાજકોટ શહેરના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા પોપટપરા સ્મશાન પાસે ફાયરિંગની ઘટના બની હોવાની ફરિયાદ મળતા રાજકોટ શહેર પોલીસ દોડતી થઈ હતી। જો કે પોલીસની પ્રાથમિક તપાસમાં ઘટના માત્ર મારામારીની હોવાનું સામે આવ્યું, તેમજ ફાયરિંગને લગતા કોઈ પુરાવા પોલીસની પ્રાથમિક તપાસમાં ન મળ્યા હોવાનું સામે આવ્યું। રાજકોટ શહેરના પોપટપરા સ્મશાન પાસે આવેલા અમૃતધારા સોસાયટી શેરી નંબર 3માં બે પાડોશીઓ વચ્ચે મારામારીની ઘટના બની, જેમાં સંજય રાઠોડ નામના વ્યક્તિ ઉપર ગોવિંદ ચાવડા સહિતના શખ્સો દ્વારા હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું પોલીસને જાણવા મળ્યું। પોલીસની પ્રાથમિક તપાસમાં ચાવડા પરિવાર અને રાઠોડ પરિવાર વચ્ચે પાર્કિંગ સહિતની બાબતોએ માથાકૂટ ચાલી રહી હતી, જે અંતર્ગત શનિવારના રોજ બંને પરિવારના સભ્યો વચ્ચે મારામારી થઈ હોવાનું પણ સામે આવ્યું। બે ચાર દિવસ પહેલા મારે પાર્કિંગ બાબતની માથાકૂટ હતી। એ બાબતે સમાધાનની વાતચીત કરવા જતાં મારી માથે જીવલેણ હુમલો કરેલો છે। ગોવિંદભાઈ આહીરને એનો છોકરો જીતુ આહીરને અન્ય 7-8 શખ્સો ચોખા છરી પાઇપ અને ફાયરિંગ કરેલું છે મારી માથે। રાજકોટ શહેરના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેલનગર વિસ્તારમાં અમૃત 3 સોસાયટીમાં સંજયભાઈ રાઠોડ અને જીતુભાઈ ગોવિંદભાઈ ચાવડા બે પરિવાર વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે। હા, પરિવાર દ્વારા ફાયરિંગનો આક્ષેપ કરેલો છે। અત્યાર સુધી પોલીસે સ્થળની પણ વિઝિટ કરી છે અને પ્રાથમિક રીતે અત્યારે ફાયરિંગની કોઈ ઘટના થઈ એવું પુષ્ટિ મળી નથી પ્રાથમિક રીતે। સર, માથાકૂટ થવાનું પ્રાથમિક કારણ કઈ? હા, ફરિયાદી જે છે સંજયભાઈ રાઠોડ, જેને ઈજા પહોંચી છે, એની પ્રાથમિક પૂછપરછ કરતા પાર્કિંગની બાબતે બનાવ બનેલો હોય એવું જણાવે છે।